તો ડાંગ જિલ્લામાં ફરી વરસાદનું આગમન થયું છે। વરસાદે નવરાત્રીમાં ખેલૈયાઓની મજા બગાડી છે। વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। તો માછડી ખાતર બાજ આંબાપાડા સહિતના અનેક જગ્યાએ જળબંબાકાર, અનેક જગ્યાએ કોઝવે પરથી પાણી વહ્યા છે। જિલ્લા વહીવટી તંત્રએ નદી નાળા કોઝવે પરથી પસાર ન થવા માટેની અપીલ કરી છે। તો ડાંગના દ્રશ્યોને ડાંગમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે નદીઓમાં પાણીની આવક થઈ છે। નદીઓ બંને કાંઠે વહી રહી છે અને જે રીતે વરસાદ વરસ્યો છે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। અનેક જગ્યાએ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને આપ જુઓ આ છેલ્લો રાઉન્ડ જે વરસાદનો છે અને વરસાદ જે વિઘ્ન નવરાત્રિમાં ઊભું કર્યું છે। વરસાદે નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડી દીધી છે। હવામાન વિભાગની આગાહી અને તે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ જોવા મળી રહ્યું છે। જે વરસાદ વરસ્યો, ભારે વરસાદના કારણે નદીઓ, જળાશયો ઓવરફ્લો અને આપ જુઓ નદી બંને કાંઠે વહી રહી છે। કોઝવે પાણીમાં, રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે ખાસ કરીને ડાંગ જિલ્લાની જો વાત કરીએ તો ડાંગ જિલ્લામાં મોડી રાત્રે પડેલા વરસાદના પગલે જે નદી આવે છે, નદીઓ ગાંડીતુર થઈ છે, બે કાંઠે વહેવા લાગી છે। આપણે સીધા દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે જે અંબેકા છે, ખાપરી છે, પૂર્ણા છે, એ જે ડાંગ જિલ્લાની મુખ્ય નદીઓ છે, મુખ્ય નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। જેને લઈને ડાંગ જિલ્લામાં કેટલાક લો લેવલ પેજો આવ્યા છે। લો લેવલ પેજો પર પાણી ફરી વળ્યા છે તો બીજી તરફ કેટલાક રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા અને સાથે ગામો સાથે સંપર્ક વિહોણા પણ બન્યા છે। ત્યારે કેટલીક જગ્યાએ વાહન વ્યવહાર પણ ઠપ થયો છે રસ્તા પર પાણી ફરી વળવાના કારણે। ત્યારે ખાસ કરીને જો વાત કરીએ તો જે નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને તંત્ર દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે અને જે રસ્તા પર પાણી ફરી વળ્યા છે એવા રસ્તાનો ઉપયોગ નહીં કરીને જે વૈકલ્પિક માર્ગ આપ્યો છે, વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે તંત્ર દ્વારા લોકોને અપીલ પણ કરી દેવામાં આવી છે। નિશાંત મહાકાલ, જી મીડિયા, ડાંગ। તો ડાંગમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતુર, ધોધમાર વરસાદથી પૂર્ણા નદી તોફાની બની છે। માછડી ખાતર ગામ નજીક પૂર્ણાએ તબાહી મચાવી છે। દુકાનો, ઘરોમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। પાણીના ધસમસતા પ્રવાહમાં એક ટ્રક પણ ફસાઈ ગયો હતો। સતત વરસાદને તેના કારણે આપ જુઓ પરિસ્થિતિ કેવી છે। પૂર્ણા નદી બંને કાંઠે વહી રહી છે અને પૂર્ણા નદીમાં પાણીની સારી એવી આવક થઈ છે। ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। દુકાનો, ઘરોમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે તો બીજી તરફ એક ટ્રક ચાલક પણ ફસાઈ ગયો હતો અને ટ્રક પાણીમાં ફસાઈ ગયો હતો। સંવાદદાતા નિશાંત અમારી સાથે ફોન પર જોડાઈ ગયા છે। નિશાંત, હવામાનની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ છે। ડાંગની પરિસ્થિતિ શું છે? પૂર્ણા નદીના પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યા છે, કેવી પરિસ્થિતિ ત્યાં? જી, ચોક્કસથી જણાવી દઉં કે હવામાન વિભાગે ભારેથી અતિ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે ડાંગ જિલ્લાની ખાસ કરીને વાત કરીએ તો ડાંગ જિલ્લામાં મોડી રાત્રે વરસાદ વરસ્યો છે, તેના પગલે ડાંગ જિલ્લાની નદીઓ ગાંડીતુર રહેવા લાગી છે। ખાસ કરીને પૂર્ણાની વાત કરીએ, પૂર્ણા નદી બિલકુલ આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। કેટલીક સતત વરસાદ ફરી વળ્યા છે, જેને લઈને તંત્ર પણ તો સતત વરસાદ અને તેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। પૂર્ણા નદી તોફાની બની છે અને પૂર્ણા નદી તેની ભયજનક સપાટી ઉપર છે। આસપાસના જે ગામો છે ત્યાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે। ઘરો, દુકાનો કે જ્યાં પાણી ફરી વળતા લોકોને સતત હાલાકી આ પૂર્ણા નદીના પાણી ફરી વળતા થઈ રહી છે। દુકાનોનો જે માલ સામાન છે એ પાણીમાં પલળી ગયો છે એટલે મોટું નુકસાન વેપારીઓને થયું છે। તો બીજી તરફ ઘરમાં પાણી ફરી વળતા માલ સામાનને પણ મોટું નુકસાન થયું છે અને તેને કારણે લોકો આ પાણીની વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે અને હજી પણ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની। ત્યારે આ બધાની વચ્ચે ડાંગના આ દ્રશ્યો